Do you want to know? Well, I think I knew about you. And કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો બાળકો, આજે આપણે સતત દ્રવ્ય વિતરણ ધરાવતી દ્રઢ વસ્તુઓની જડત્વની ચાક માત્રા મેળવીશું. બેટા, અત્યાર સુધી આપણે જડત્વની ચાક માત્રા મેળવી છે અસતત દ્રવ્ય વિતરણ માટે. બરાબર છે બેટા? ત્યાં ધ્યાન આપજો. અસતત વિતરણ. કોનું વિતરણ બેટા? દળ વિતરણ. ઓકે, અસતત દળ વિતરણ કંઈક આ રીતે બાળકો જો. આ પહેલો કણ, બીજો અને એ રીતે એન. દ્રવ્ય કેવું છે? એક દ્રવ્ય અહીંયા છે, એક અહીંયા છે, તો એક અહીંયા છે. અસતત કહેવાય બેટા. બરાબર? હવે સમજો બેટા, આ અક્ષને અનુલક્ષીને તે ભ્રમણ કરી શકે તે રીતે છે. તો આ છે ને બેટા, આની આસપાસ ભ્રમણ કરશે, આની આસપાસ, એટલે આ તેનું લંબ અંતર થશે બેટા. એ રીતે આ લંબ અંતર, આનું લંબ અંતર થશે. આની આસપાસ ફરે એટલે આ તેનું લંબ અંતર થયું. ફોર એક્ઝામ્પલ R1 R2 થી બેટા R. આની જડત્વની ચાક માત્રા કેટલી હશે? બહુ સિમ્પલ છે બેટા. આની જડત્વની ચાક માત્રા આપણે મેળવેલી છે. તો સર, પહેલા કણની જડત્વની ચાક માત્રા m1r1 સ્ક્વેર, બીજા માટે m2r2 સ્ક્વેર, એ રીતે ફાઇનલી બેટા mnrn સ્ક્વેર. n કણોની બનેલી હોય તો પછી nની વેલ્યુ જે હોય તે શું થાય? સર, ઇટ મીન્સ સમેશન ઓફ mi ri સ્ક્વેર. લો બાળકો, આ છે જડત્વની ચાક માત્રા. અને બેટા, આખો વિડીયો લેક્ચર આની પર મેં પૂરો કર્યો છે. જે બાળકો સીધા આ વિડીયો પર આવ્યા હોય, મહેરબાની કરીને સ્ટોપ કરીને પહેલાં એ વિડીયો જોજો. એમાં જડત્વની ચાક માત્રાનો જે બેઝિક કન્સેપ્ટ છે એ મેં તમને ભણાવેલું છે. હા, યાદ છે ને બેટા? આપણે કોને સમતુલ્ય રાશિ ભણી રહ્યા છે? દળને સમતુલ્ય જડત્વની ચાક માત્રા. ચાલો, અહીંયા સુધી ખબર પડી ગઈ. તો બાળકો, આજે જે આપણે ભણવાના છે ને એ છે દ્રવ્યનું સતત વિતરણ. દ્રવ્ય બેટા આ રીતે અલગ અલગ નથી, બધા સાથે છે. ઓકે, તો સર જડત્વની ચાક માત્રા કેવી રીતે મેળવી શકાશે? ઠીક, સમજો બેટા, આપણી પાસે છે ને આવી કોઈક, માની લો ને બેટા, આ રીતના કોઈ જડત્વ આપણી પાસે દ્રઢ વસ્તુ છે. આ દ્રઢ વસ્તુ છે બેટા આપણી પાસે. આ રીતની ગમે તે બેટા તો અનઇવન શેપ હોય ને, દ્રઢ વસ્તુનું શું કંઈક નક્કી થોડી છે? એનો કોઈ એનો શેપ અને સાઇઝ ગમે તેવો હોઈ શકે. હવે સમજો બેટા, છે ને આ અક્ષને અનુલક્ષીને બેટા, આ રાઈટ, આ અક્ષને અનુલક્ષીને તેને આપણે ભ્રમણ કરાવીએ અને આપણને પૂછે છે, બોલો આની જડત્વની ચાક માત્રા કેટલી છે? તો બેટા કઈ રીતે ગણશો? જો બેટા, આગળનો આપણે નોલેજ ઉપયોગ કરો. એક કામ કરો, આખી દ્રઢ વસ્તુને બરાબર દળ ખંડોમાં વહેંચી દો. દળ ખંડો, ખંડો બરાબર, જેમનું દળ સૂક્ષ્મ હોય એવા નાના નાના ખંડો, આને કાપી નાખો બેટા, ખંડોમાં વહેંચી નાખો. ફોર એક્ઝામ્પલ બેટા, મારી પાસે આ એક દળખંડ છે. આ રીતે એક દળખંડ છે. ત્રિપરિમાણિક આકૃતિ છે બેટા. આ રીતે અંદર ગઈ છે આખી. આ રીતે એક બરાબર. આ મારો દળખંડ, એનું દળ છે dm. બરાબર. હવે તમે આને ફેરવો એટલે બેટા તમે સમજો છો કે આ છે ને એ આખી દળખંડ આ રીતે ફરશે અને આ છે ને એનું લંબ અંતર થશે. અક્ષથી દળખંડનું લંબ અંતર હશે. સમજો બેટા, તે R છે. હવે તમે ખાલી દળખંડનું જડત્વની ચાક માત્રા શોધી શકો. ખાલી દળખંડ dm મળે જ ને, આ રહ્યા સૂત્ર. ઓકે, તો લખો જો બેટા. ઓકે, તો તેની જડત્વની ચાક માત્રા dm इंटू R स्क्वायर. कोई टेंशन ना सर, टेंशन हम नहीं पालते हैं सर, ना खुद लेते हैं ना किसी को देते हैं. बहुत बढ़िया. तो di इज इक्वल टू dm इंटू R स्क्वायर. હવે સર શું કરશો બેટા? તમને એક દળખંડને લીધે જડત્વની ચાક માત્રા મેળવતા આવડી ગઈ છે. તો એક કામ કરો ને, દરેક માટે આ સંબંધ યુઝ કરો. એટલે સર જો બેટા, પહેલા માટે જડત્વની ચાક માત્રા આટલી, બીજા માટે બાળકો આટલી, બરાબર. એ રીતે બરાબર છેલ્લા ખંડ માટે આ રીતે લખાઈ શકે dmn rn સ્ક્વેર. આ તમને ખબર, જડત્વની ચાક માત્રા અદિશ રાશિ છે. દળની જેમ કુલ દળ પૂછે તો દળનો સરવાળો કરીએ છીએ, એમ જડત્વની ચાક માત્રા પૂછી છે તો સર બધાનો સરવાળો કરી નાખો. તો બેટા આ બધાને તમે એડ કરી દો. ઓકે, તો તમને આખી દ્રઢ વસ્તુની જડત્વની ચાક માત્રા મળી જશે. સમજાય છે? તો આ થઈ કુલ જડત્વની ચાક માત્રા. ક્લિયર છે બેટા? આખી દ્રઢ વસ્તુ આવી ગઈ.
બરાબર. અહીંયા તમે જો બેટા ડીએમ લખ્યા છે, સૂક્ષ્મ દળ છે, બહુ જ નાના નાના દળ છે. એટલે કહેવાનો મતલબ એમ કે મેં લિમિટ ડેલ્ટા એમ સ્ટેન્ડ ટુ 0 કન્સિડર કર્યું છે. તો તમને ખબર છે એવી સ્થિતિમાં આ જે સરવાળો છે ને બાળકો, એ સરવાળો એ સંકલનની અંદર લખી શકાશે, હે ને? તો બેટા લખી શકાશે I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન બેટા ધ્યાન આપજો, લખી શકાશે dm ઇન્ટુ આર સ્ક્વેર. ઓકે, ઓર એને આમ પણ લખી શકાશે I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન આર સ્ક્વેર ઇન્ટુ dm. લો બેટા થઈ ગયું આપણું કામ, થઈ ગયું આપણું કામ. આ છે આપણું ફાઇનલ ઇક્વેશન, આ છે બેટા જેનો આપણે હવેથી યુઝ કરશું. બોલો ખબર પડી? ઇન્ટિગ્રેશન આર સ્ક્વેર ઇન્ટુ dm. બરાબર. હવે બેટા આપણે 1 બાય 1 સતત દ્રવ્ય વિતરણ ધરાવતી કેટલીક વસ્તુઓની જડત્વની ચાક માત્ર આપણે મેળવવાના છે. જેમ કે એક સળિયું હોઈ શકે, એક પરિમાણિક, બરાબર. રિંગ, એક વર્તુળાકાર રિંગ, દ્વિપરિમાણિક વસ્તુ. રિંગ, તકતી, વર્તુળાકાર તકતી હોઈ શકે, બરાબર છે. તકતીમાં બેટા આપણે ચોરસ લંબચોરસ તકતીની પણ વાત કરશું, આપણે ત્રિકોણાકાર તકતીની પણ વાત કરશું, બરાબર છે. પછી આપણે કેટલાક ત્રિપરિમાણિક પદાર્થો પણ લઈશું, દાખલા તરીકે પોલો ગોળો, નક્કર ગોળો, નળાકાર, પોલો નળાકાર, નક્કર નળાકાર, બે, સમજાય છે. શંકુ પણ લઈશું. ઓકે, તો ટ્રાય કરીશ શક્ય એટલી વધુ ને વધુ વસ્તુઓની જડત્વની ચાક માત્ર હું તમને કરાવી શકું. ઓકે, એનસીઆરટીમાં બહુ થોડી આપેલી છે, બાકી તમારે યાદ રાખવાની છે. હું પ્રયત્ન કરીશ કે બધી જ વસ્તુઓ જેટલી હોઈ શકે, બરાબર છે, પ્રયત્ન કરીશ કે હું કરાવીશ તમને. ઓકે, પહેલાં આ લખી નાખો. ચાલો બેટા, સૌથી પહેલાં આપણે સોલ્વ કરશું વર્તુળાકાર રિંગ. ઓકે, વર્તુળાકાર રિંગ. ચાલો ધ્યાન આપજો બેટા, હું આની વાત કરું છું. આ રિંગનું દળ માની લો m છે અને ત્રિજ્યા બાળકો r છે, બરાબર. આ જે કંઈ પણ દળ છે ને બાળકો, એ દળ આ રીતના છે અને પરિઘ ઉપર જ છે, આની ઉપર જ છે બેટા. હા, વચ્ચે કંઈ નથી, ખાલી છે, રાઈટ. રિંગ ખબર તો પડે ને. આ રિંગનું બેટા દ્રવ્યમાન કેન્દ્ર સમજાય છે, અને આ બાળકો તેની ત્રિજ્યા. હવે એટલું તો ખબર પડે, સમજાય છે. હવે આ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગનું સમતલ, બરાબર, તમે સમજો છો બેટા, આની વાત થાય છે. આ રિંગનું સમતલ. તો બેટા એ જે રિંગનું સમતલ છે એને લંબ એવી અક્ષ, એટલે આ રીતે, બરાબર, બોર્ડના સમતલ લંબ એવી અક્ષને અનુલક્ષીને બેટા આપણે ભ્રમણ આપીએ, બરાબર. પછી એ કોણીય વેગ ઓમેગા જે હોય તે, એનાથી આપણે ભ્રમણ આપીએ. તો નક્કી કરો આ રિંગની જડત્વની ચાક માત્રા કેટલી છે. આઈ હોપ કે બરાબર સમજાઈ ગયું હશે. પ્રશ્ન સમજાયો? અચ્છા, જો બેટા ધ્યાન આપજો, હું આની વાત કરું છું, આની વાત કરું છું, બરાબર. આ છે CM, બરાબર. અને બેટા આ થઈ તે અક્ષ, બરાબર. આની આસપાસ બેટા આને ફેરવવાનું છે. જડત્વની ચાક માત્રા નક્કી કરો. એક કામ કરીએ બેટા, આપણે વાત થઈ છે દળખંડોની. દળખંડોની એક દળખંડ વિચારો સર. જો આ ખબર પડતી હશે બેટા, આની વાત થાય છે દળખંડ, બરાબર. આનું દળ ADM અને 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 દ્રવ્યમાન કેન્દ્રથી લંબ અંતર, તો સર લંબ અંતર તો રિંગની ત્રિજ્યા થશે. હવે એક કામ કરો, બીજું કંઈ નહીં વિચારો બેટા, ફક્ત ને ફક્ત, બરાબર છે, આપણું આ દળ જોજો બેટા, આ દળને જોજો, આને જોજો કે જે આની આસપાસ ફરે છે. બોલો એની જડત્વની ચાકમાં તમે કરી શકો છો? સર નીકળે જ ને, એમાં ક્યાં મોટી વાત છે. તો બેટા ફક્ત દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને દળખંડ DM ની જડત્વની ચાક માત્રા, વધારે નથી મેળવ્યું, આટલું જ છે. તો એ જડત્વની ચાક માત્રાને હું DI કહું તો બેટા દળ ગુણ્યા અક્ષથી લંબ અંતરનો વર્ગ. આટલું તો ખબર પડી ગઈ હશે, રાઈટ છે. હવે શું કરું સર? કુલ જડત્વની ચાક માત્રા મેળવીએ, હે ને? ચાલો બેટા, તમારા માટે કોઈ અઘરું નથી. કુલ જડત્વની ચાક માત્રા, તો I ઇઝ ઇક્વલ ટુ, અત્યારે ભાઈને ઇન્ટિગ્રેશન આર સ્ક્વેર ઇન્ટુ DM. આપણા માટે બેટા લંબ અંતર કેટલું છે? આપણા માટે બાળકો લંબ અંતર કેટલું છે? ઓકે, તો સર I ઇન્ટિગ્રેશન આર તરીકે લંબ અંતર બેટા આર સ્ક્વેર છે. મીન્સ આનું બેટા ઇન્ટિગ્રેશન કરવાનું છે ઇન શોર્ટ, એટલે આર સ્ક્વેર ઇન્ટુ DM.
બરાબર. આરની વાત કરીએ ને બેટા, આર, તો દરેક દળખંડ માટે આર કોન્સ્ટન્ટ છે. તમે અહીંયા કોઈ દળખંડ વિચારો બેટા, અહીંયા આ દળખંડ વિચારો, તો એના માટે પણ બેટા લંબ અંતર તો આર જ છે ને, કોઈ પણ દરેક ખંડ માટે. બહુ ઇઝી થઈ ગયું ઇન્ટિગ્રેશન. સીધું બેટા આર સ્ક્વેર અચળ છે એને બહાર લખો. ઓકે, સો આર સ્ક્વેર ઇન્ટિગ્રેશન ડીએમ, એટલે આ તો પૂરું થઈ ગયું. ઇન્ટિગ્રેશન ડીએમ એટલે શું બેટા? આ બધા દળખંડોનો સરવાળો. તો આ બધા દળખંડોનો સરવાળો એટલે રિંગનું કુલ દળ. રિંગનું કુલ દળ સમજી શકાય એવી બાબત છે. સો લખાશે બેટા I ઇઝ ઇક્વલ ટુ બરાબર એમ આર સ્ક્વેર. લો બેટા પૂરું થઈ ગયું. આ તો સર શરૂ ક્યારે કર્યું હતું મને પણ યાદ નથી ક્યારે પૂરું થઈ ગયું. ઓકે, સો I ઇઝ ઇક્વલ ટુ એમ આર સ્ક્વેર. બેટા સૂત્ર તમારે યાદ રાખવાનું છે. બરાબર, આ છે રિંગની જડત્વની ચાર માત્રા. બરાબર, આમાં રિપીટ કરવા જેવું મને કંઈ લાગતું નથી. ઓકે, યસ, લખી નાખો. નેક્સ્ટ હવે આપણે જોઈએ વર્તુળાકાર તકતી. વર્તુળાકાર તકતી. ઓકે, જો બાળકો આ રીતની એક તકતી છે. આ તકતીનું દળ એમ અને બેટા તેની ત્રિજ્યા છે આર. સમજાય છે? આ તેવું બેટા તેનું દ્રવ્યમાન કેન્દ્ર, અને આ જે અક્ષ છે એ અક્ષને અનુલક્ષીને બેટા આપણે જડત્વની ચાર માત્રા મેળવવાની છે. ઓકે, સમજો બેટા આ ડાયરેક્શનમાં ફરે છે અને આ છે તેનો કોણીય વેગ. એનાથી કંઈ ફરક નથી પડતો. તો બેટા તકતી આ રીતે ફરે છે. જો બરાબર ધ્યાન આપજો. અક્ષ કઈ છે? અક્ષ કઈ છે બેટા? ધ્યાન આપજો. દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી, અને તકતીનું જે સમતલ છે બેટા એ સમતલને લંબ છે. રાઈટ? ચાલો આની આપણે શોધીશું જડત્વની ચાક માત્રા. ક્લિયર? અચ્છા, તકતીને પણ બેટા આપણે દળખંડોમાં વહેંચી નાખવું પડશે. તકતીને પણ દળખંડોમાં આપણે વહેંચવી પડશે. રાઈટ છે? ઓકે, કઈ રીતે કરશું આપણે? કઈ રીતે કરશું? ઓકે, એક કામ કરો બેટા, આખી આકૃતિ તમે ઉપરથી જુઓ. ઉપરથી જોશો બેટા તમને આ રીતની દેખાશે. આ રીતે દેખાશે. આ છે તેનું દ્રવ્યમાન કેન્દ્ર, હે ને? હવે એક કામ કરતો બેટા, આ આખી જે તકતી રિંગ નથી બેટા, અહીંયા બધે દ્રવ્ય છે. અહીંયા બધે દ્રવ્ય છે. આ રીતની છે તકતી છે, તકતી. હવે એક કામ કરો, તકતીને તમે સમજો છો રિંગમાં તેસર વહેંચી શકાય, રિંગોની અંદર વહેંચી શકાય. એક રિંગ, એની ઉપર રિંગ, એની ઉપર રિંગ, એની ઉપર રિંગ, આમ કરતાં કરતાં આખી તકતી બનાવી શકાય. બરાબર? તો યાદ રાખો, તકતીને રિંગોની અંદર વિભાજિત કરવાની હોય છે. એ રિંગ આપણા માટે બેટા દળખંડનું કામ કરશે. ઓકે બેટા, તો આને આપણે રિંગોની અંદર વહેંચી નાખીએ. રાઈટ છે? ઓકે, આને આપણે ઓ નામ આપી દઈએ, અને બેટા આ છે આપણી રિંગ. ક્લિયર થઈ? બરાબર છે? ધ્યાન આપજો. એકદમ વિઝિબલ છે બેટા? દેખાય છે? પરફેક્ટ. ઓકે, ચાલો. તો બેટા આ એક થઈ રિંગ. હવે તમે સમજી ગયા સાહેબ, રિંગો બેટા મૂકતા જવાની અને આખી તકતી બનાવી શકાય. રાઈટ છે? ઓકે, અક્ષ કઈ થશે બેટા? અક્ષ આ થશે. જે તકતી આમ હતી ને બેટા, મેં આમ કરી દીધી છે. જો આ અક્ષ આમ હતી, મેં એને આમ કરી છે. રાઈટ? ઓકે, આ રિંગની ત્રિજ્યા આર, અને બેટા આની જે પહોળાઈ છે એ છે ડી આર. ઓકે, અચ્છા બેટા, આ તકતી જે ખરી, એક તકતી સમાન દ્રવ્ય વિતરણ ધરાવે છે. તકતી સમાન દ્રવ્ય વિતરણ ધરાવે છે. તેની એકમ ક્ષેત્રફળ દીઠ દળ. એક એકમ ક્ષેત્રફળ દીઠ દળ ફિક્સ છે બેટા, કારણ કે તે સમાન ધરાવે છે. એ દળ, એને આપણે પૃષ્ઠ ઘનતા કહીશું. બરાબર? દળ એને કહેવાય દળની પૃષ્ઠ ઘનતા દીઠ દળ. બેટા સિગ્મા છે. આઈ એમ વેરી સોરી, અને આપણે નામ આપીએ સિગ્મા. સિગ્મા છે. એટલે સિગ્મા શું થાય બેટા? સિગ્મા એટલે એકમ ક્ષેત્રફળ. કોના બેટા? તકતી. તકતીના એકમ ક્ષેત્રફળ
દીઠ દળ થયું. એટલે હું તમને શું કહેવા માંગુ છું, 1 એકમ ક્ષેત્રફળ હોય તો આટલું દળ, 2 એકમ હોય તો 2 સિગ્મા, 3 એકમ હોય તો 3 સિગ્મા. આ રીતે 1 એકમ ક્ષેત્રફળે આટલું દ્રવ્ય છે. ક્લિયર છે અહીંયા સુધી? તો બેટા તકતી માટે હું સિગ્મા શું લખી શકું? જો બેટા તકતીનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? બોર્ડ પર ધ્યાન આપજો બેટા. તકતીનું કુલ ક્ષેત્રફળ કેટલું? કુલ આખું. તો કુલ ક્ષેત્રફળ બેટા પાય આર સ્ક્વેર. તો દળ કેટલું? કુલ દળ એમ. આ શું લખ્યું બાળકો? ક્ષેત્રફળ. અને આ શું લખ્યું? દળ. કુલ આટલું ક્ષેત્રફળ ત્યારે આટલું દળ થાય તો 1 એકમ ક્ષેત્રફળે દળ કેટલું? બોલો, ખબર પડે બેટા? હે ને? અને 1 એકમ ક્ષેત્રફળે જે દળ હોય બેટા તેનું નામ આપ્યું આપણે સિગ્મા. તો સિગ્મા માટે લખી શકાય m/πr². આ નોંધ કરવા જેવી બાબત છે. બરાબર? એકમ તમારે જાણવું હોય બેટા તો દળના છેદમાં ક્ષેત્રફળ kg/m². અહીંયા સુધી ક્લિયર છે? તકતી પર એક સમાન રીતે દ્રવ્ય વિતરણ કરેલું છે. કુલ દળ m, તકતીને અડધેથી કાપી નાખીને ક્ષેત્રફળ અડધું કરી નાખીએ તો દળ m/2 એ રીતે છે. એકમ ક્ષેત્રફળે સિગ્મા જેટલું દળ છે. સિગ્માની વેલ્યુ બેટા મેં લખી દીધી છે. હે ને? ચિંતા નહીં કરો, તમને ખબર પડશે કે આવું બધું શા માટે કરવું પડે છે. એકાદ બે થિયરી આગળ વધવા તો પછી તો કોમન થઈ જશે. સિગ્મા મળી ગયું બેટા. હવે એક કામ કરો, રિંગ જે તમે ધારી છે એ રિંગનું ક્ષેત્રફળ કાઢો કે રિંગનું ક્ષેત્રફળ કેટલું છે. ઓકે, તો આપણે જે રિંગ ધારી છે એ રિંગનું બાળકો ક્ષેત્રફળ નક્કી કરો. ચાલો એ ક્ષેત્રફળને નામ આપું છું ડીએ. તો ક્ષેત્રફળ ડીએ કેટલું થશે? રિંગનું ક્ષેત્રફળ કેટલું? આ દેખાય છે બેટા? આ દેખાય છે, એનું ક્ષેત્રફળ કાઢો. સર કન્ફ્યુઝ કરી નાખ્યા છે તમે. આનું ક્ષેત્રફળ એટલે અમુક છોકરા શું લખશે? પાય આર સ્ક્વેર. પાય આર સ્ક્વેર એટલે ગઈ ભેંસ પાની. સર વર્તુળ છે તો વર્તુળનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર આવે ને સર? અરે ભાઈ, હું છે ને આટલો જે ભાગ આપણે હાઇલાઇટ કર્યો છે ને આનું ક્ષેત્રફળની જ વાત કરું છું. રિંગનું ક્ષેત્રફળ એટલે નિપટી સર. અરે ભગવાન, જો 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 બાળકો, જો 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 બેટા, હું આની વાત કરું છું, આ ભાગની વાત કરું છું, આનું ક્ષેત્રફળની જ વાત કરું છું. પાય આર સ્ક્વેર કરતો બેટા આ ક્ષેત્રફળ આવશે. હું આનું થોડી ને મારે કામ છે બેટા. આનું કામ છે મારે? ના ભાઈ ના, આનું જ કામ છે. તો સર એ કેવી રીતે મળે સર? ઘણાને ખબર પડી ગયા સર. હજુ તેને ન સમજાતું હોય ને બરાબર એ ધ્યાન આપો. ઓકે, આપણે હેપી બર્થડે કરીએ. હે, ચાલો કઈ રીતે કરશું? એક કામ કરો બેટા, આને કટ કરો. જો અહીંયાથી આને કટ કરો, કાપી નાખો. કાપીને બેટા આને છે ને આખી સ્ટેપને ખોલી કાઢો. આ રીતે બેટા ખોલી કાઢો. આ રીતે ખોલી કાઢો. ખોલી શકાય? આમ કાપી નાખો, સ્ટેપ ખોલી શકાય. હવે મારે છે ને આ હાઇલાઇટેડ ભાગનું જે ભાગ મેં અહીંયા હાઇલાઇટ કર્યું છે એનું મારે ક્ષેત્રફળ જોઈએ છે. આનું ક્ષેત્રફળ તો આ તો એક સ્ટ્રીપ થઈ ગઈ, પટ્ટી થઈ ગઈ, લંબચોરસ થઈ ગયું. તો મને તમે કહેશો બેટા આ લંબાઈ કેટલી થઈ? આ લંબાઈ કેટલી થઈ? સર આ લંબાઈ એટલે છે ને આનું પરિઘ. જો બેટા આ આખું ફરીને આવીએ ત્યાં થઈ ને બેટા. તો આ છે કેટલું? સર એ થશે 2πr. આની ત્રિજ્યા બાળકો r છે. બોલો, ખબર પડી? હા સર. અને આ પહોળાઈ તો પહેલાંથી જ ખબર છે કે આની જે પહોળાઈ છે બાળકો એ પહોળાઈ dr છે. 2πr × dr. ઇઝ ઇટ ક્લિયર? હા સર. તો બેટા હવે ક્ષેત્રફળ તમને કાઢતા આવડી ગયું હશે કે સર આ ક્ષેત્રફળ થાય 2πr × dr. બરાબર? આટલું થયું. હવે બેટા તમે રિંગનું દળ નક્કી કરી શકશો. આ રિંગનું દળ કેટલું? તો એ રિંગનું દળ dm. એકમ ક્ષેત્રફળે, તકતીના એકમ ક્ષેત્રફળે સિગ્મા અને તકતીનું ક્ષેત્રફળ, તકતીના એકમ ક્ષેત્રફળે સિગ્મા અને રિંગનું ક્ષેત્રફળ. કેમ સર? કારણ કે રિંગનું દળ લાવીએ છીએ તો રિંગનું ક્ષેત્રફળ લેવું પડશે. હે ને? તો રિંગનું ક્ષેત્રફળ dA. બોલો બાળકો, ખબર પડી? એકમ ક્ષેત્રફળે આટલું દળ તો તકતીના ક્ષેત્રફળે કેટલું દળ? તો તકતીનું દળ મળે. પાછું એકમ ક્ષેત્રફળે આટલું દળ તો તકતીના ક્ષેત્રફળે કેટલું દળ? બસ. ચાલો તો સર સિગ્માની વેલ્યુ પુટઅપ કરીએ તો m/πr² × 2πr × dr. ઓકે સો બેટા જોજો, પાઈ સાથે પાઈ કેન્સલ. બરાબર? બાકીનું મને નથી લાગતું કે હવે કંઈક કેન્સલ થાય એમ છે. તો 2m/r² r × dr. આ મળ્યું dm. બરાબર? સમજાઈ ગયું બેટા? ઓકે, અહીંયા સિગ્માની વેલ્યુ મૂકી હતી.
તો બેટા dm બરાબર 2m/r² r × dr. આટલે સુધી ક્લિયર છે? આટલે સુધી ક્લિયર છે? લખી નાખો. ચલો બાળકો, તો આપણે dm સુધી પહોંચી ગયા. એટલે એક રિંગ છે બેટા, એક રિંગનું દળ આપણને મળી ગયું. બરાબર? ચાલો બેટા હવે એક કામ કરીએ, ફક્ત રિંગની જડત્વની ચાક માત્ર શોધીએ. ફક્ત રિંગની. જો બેટા ધ્યાન આપજો. આ આપણી તકતી બેટા દ્વિપરિમાણિક છે. આ જાડાઈ આપણે અવગણીએ છીએ. ધ્યાન આપજો. બરાબર? એક 2 ડાયમેન્શન દ્વિપરિમાણિક વસ્તુ કહેવાય. હા, એટલે જ તો બેટા એની આપણે પૃષ્ઠ ઘનતા નક્કી કરી. ક્ષેત્રફળ દળ જે ખરું બેટા, એ દળ આપણે ક્ષેત્રફળ પર લીધું છે. કારણ કે દ્વિપરિમાણિક છે. ક્ષેત્રફળ પર લીધું છે. એટલે જ બેટા આપણે સિગ્મા વ્યાખ્યાયિત કર્યો. ચાલો, હવે હું શું કહું છું બેટા, આપણે વાત કરીએ છીએ રિંગ વિશેની. તો સર આ છે તેની ઉપરની આ રિંગ. બરાબર? રાઈટ? અચ્છા, ઓકે. દ્રવ્યમાન કેન્દ્ર બેટા અહીંયા છે, આની ઉપર. ઓકે, આ રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર બેટા અહીંયા છે, આ CM. અને આ અંતર કેટલું? સર રિંગની ત્રિજ્યા. હવે બેટા તેને આ અક્ષની આસપાસ ફેરવો તો ફક્ત રિંગની જડત્વની ચાક માત્રા કેટલી થશે? તો સર રિંગની જડત્વની ચાક માત્રા, ફક્ત રિંગની, હા બેટા, રિંગની જડત્વની ચાક માત્રા. એ જ ને બેટા આગળ ભણી ગયા આપણે, રિંગના સમતલને લંબ અને રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષને જડત્વની ચાક માત્રા. એ તો આવડે. કેટલી થાય બેટા? એનું સૂત્ર છે mr². તો સર અહીંયા લખો dm × r². આ રિંગનું દળ અને આ લંબ અંતર. ક્લિયર છે? હવે સર હવે ઇન્ટિગ્રેશન કરવાનું છે. બરાબર? આખી તકતી આવા રિંગોથી બને છે. યસ, બરાબર. તો બેટા સમગ્ર તકતી ને લીધે જડત્વની ચાક માત્રા. તો બેટા I = ઇન્ટિગ્રેશન dm × r². ઇન્ટિગ્રેશન dm ની વેલ્યુ બેટા 2m/r² r × dr. અને પાછો બેટા r² છે, તો અહીંયા હું r³ કરી નાખું છું. ચાલશે ને? સમજાયું? બીજી વસ્તુ જો બેટા, અહીંયા r છે, સંકલન કોની સાપેક્ષે? r ની સાપેક્ષે. તો તમારે અહીંયા લિમિટ બેટા r માં મૂકવી પડશે. આ લોઅર લિમિટ અને આ હાયર લિમિટ. કેટલી હશે બેટા લોઅર લિમિટ? અચ્છા, રિંગ શરૂઆત ક્યાંથી થાય બેટા? જરા પ્લીઝ બોર્ડ ઉપર બરાબર ધ્યાનથી જોજો. હા, બસ પૂરું. આ સેન્ટર. રિંગ શરૂઆત ક્યાં થશે? રિંગ શરૂઆત અહીંયાથી કરે, અહીંયાથી. અને છેલ્લે અંત ક્યાં કરે બેટા? અહીંયા કરે. નહીં દેખાતું હોય તો હું તમને ફરીથી બતાવું. રિંગ બેટા શરૂઆત અહીંયાથી કરશે. આ તમારી પહેલી રિંગ થશે. અને છેલ્લી રિંગ બેટા આની ઉપર આવશે, આની ઉપર, આની ઉપર. છેલ્લી રિંગ. બાકીની બધી રિંગો હે ને વચ્ચે હશે. તો આ બેટા આપણી આ બેટા આપણી છે ને પહેલી રિંગ. બરાબર? અને આ આપણી લાસ્ટ રિંગ. તો ફર્સ્ટ રિંગ માટે r ની વેલ્યુ 0 અને છેલ્લી રિંગ માટે r ની વેલ્યુ કેપિટલ R. r એટલે શું બેટા? જો તો આ રહ્યું લંબ અંતર. લંબ અંતર કેન્દ્રથી અંતર, તો કેન્દ્રથી અંતર 0. અને આના માટે છેલ્લી રિંગ માટે કેન્દ્રથી અંતર આ થાય ને બેટા? r થાય ને? યસ સર. તો અહીંયા આપણે લખશું બેટા 0 થી r. ચાલો હવે બેટા ખાલી ઇન્ટિગ્રેશન કરવાનું છે. r સાપેક્ષે કરવાનું છે. r વાળા પદો બરાબર એને બેટા અંદર રહેવા દો, બાકીના અચળાંકો બહાર. તો બેટા 2m/r², 2mr² ઇન્ટિગ્રેશન r³ × dr અને 0 થી r. અહીંયા સુધી બેટા ક્લિયર હશે તમારું. બરાબર? ચાલો હવે તો ખાલી ઇન્ટિગ્રેટ કરીને બતાવવાનું છે. 2m/r². સમજી ગયા હશો બેટા? આનું ઇન્ટિગ્રેશન થશે r⁴/4 0 થી r. બરાબર? m/2r². સર હું શું ઉડાડ્યું? આ બેટા 2 અને 4 એટલે નીચે 2 રહેશે. બરાબર? ઉપર શું રહ્યું બેટા? r⁴. પહેલા r ની વેલ્યુ આવવા દો કેપિટલ R. 1 મિનિટ લખું સ્ટેપ, કંઈ વાંધો નહીં, બગડવું ન જોઈએ. બરાબર? અહીંયા સુધી ભણ્યા તો પછી તો બગડવું જ ન જોઈએ, આવડવું જ જોઈએ. 2r². પહેલાં બેટા r આપણો ચલ છે, એમાં પહેલાં હાયર લિમિટ મૂકો r⁴, પછી લોઅર લિમિટ મૂકો 0. બરાબર? એટલે થશે m/2. સમજેજો? r⁴ અને અહીંયા r² લખી શકાશે r². લો બેટા આ પૂરું થઈ ગયું. બરાબર? NCERTની અંદર આ પ્રશ્ન તમને બરાબર છે પૂછાય છે થિયરીની અંદર, તો પ્લીઝ તૈયાર કરી જ નાખજો.
ઓકે mr²/2 રિંગ માટે ખાલી રિંગ માટે mr² હતી, તકતી માટે mr²/2 થયું. જડત્વની ચાક માત્રા અડધી થઈ ગઈ. કેમ સર અડધી થઈ ગઈ? મને તો દ્રવ્ય વધારે દેખાય છે. દળ પહેલા પણ એમ હતું બેટા, આનું પણ એમ છે. રિંગનું દળ પહેલા પણ એમ ધરેલું હતું, અત્યારે પણ બેટા રિંગનું દળ એમ જ છે. તો સર દ્રવ્ય તો એટલું જ છે, જ્યાં પહેલા હતું એટલું અહીંયા છે. પણ પહેલા કેવું હતું? દ્રવ્ય જે ખરું રિંગ ઉપર દ્રવ્ય ક્યાં હોય બેટા? અક્ષથી, આ ભ્રમણાક્ષથી શક્ય એટલું દૂર. જો અહીંયા બધું દ્રવ્ય અહીંયા હતું, ભ્રમણાક્ષથી દૂર. જ્યારે તકતીના કેસમાં એ બધું દ્રવ્ય ખાલી પરિઘ ઉપર નથી, આખી તકતી પર વિતરેલું છે. સમજાય છે? એટલે અક્ષથી દ્રવ્યનું વિતરણ બેટા આ બધે અહીંયાથી શરૂ થઈ જશે તકતીના કેસમાં. સમજાય છે? અક્ષથી દ્રવ્ય જેમ દૂર હોય તેમ જડત્વની ચાક માત્રા વધારે હોય. સૂત્ર, નોર્મલ સૂત્ર પેલું યાદ રાખો, સામાન્ય સૂત્ર આપણું બેટા. શું લખતા? I is equal to mr². અહીંયા આ શું છે બેટા? આ શું છે? લંબ અંતર. આ દળ અને અક્ષથી લંબ અંતર. તો અક્ષથી લંબ અંતર દ્રવ્ય જેટલું દૂર હશે તેમ જડત્વની ચાક માત્રા વધારે હશે. તો રિંગના કેસમાં દ્રવ્ય બધું બરાબર દૂર હતું. આર સીધા કેપિટલ આર અંતર, ત્રિજ્યા અંતર હતું. જ્યારે તકતીના કેસમાં શું થાય? આ દ્રવ્ય પહેલાથી જ પાથરેલું છે. એટલા માટે જડત્વની ચાક માત્રા તકતીના કેસમાં ઓછી છે. દળ નહીં જો, દળ બંને કેસમાં બેટા સરખું જ છે. ક્લિયર થયું? તકતીમાં પણ દળ એમ જ હતું અને રિંગ માટે પણ એમ જ છે. પણ રિંગના કેસમાં પરિઘ ઉપર દ્રવ્ય હતું, દૂર. પડે છે? નથી પડતી બેટા? પડવી જોઈએ. હા, પડવી જ જોઈએ. લખીને પોલો નળાકાર. ઓકે, પોલો નળાકાર, અંદરથી ખાલી હોય એવો નળાકાર. રાઈટ? ચાલો બેટા, બોર્ડ પર બરાબર ધ્યાનથી જોજો. હું આની વાત કરું છું. બરાબર? સાંભળજો. આ રીતના અંદરથી બેટા ખાલી છે. જે કંઈ પણ દ્રવ્ય છે ને બાળકો, એ દ્રવ્ય ફક્ત આટલા ભાગમાં ભરેલો છે. આટલા ભાગમાં, આટલા જ ભાગમાં. બસ આટલા ભાગમાં અંદરથી ખાલી છે. ઓકે, તો સર આની જડત્વની ચાક માત્રા કેટલી હશે નક્કી કરો. ઓકે, શું કરાય બેટા? આને વિભાજિત તો કરવું પડશે. એક મિનિટ, હું તમને થોડું કહી દઉં. આનું કુલ દળ છે બેટા m, અને તેની આ અક્ષને અનુલક્ષીને આપણે જડત્વની ચાક માત્રા. સર ટિલ્ટ कैसे हो गई? ओके, हाँ, ओके बेटा. ચાલો ઠીક. આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવાની છે અને આની ત્રિજ્યા આપણને કહી દેવામાં આવી છે r. બરાબર? ચાલો, આટલી વસ્તુ બેટા ગિવન આપી દેવામાં આવી છે. શું કરશો? એક કામ કરીએ તો બેટા, તમને નથી લાગતું કે આ આખો નળાકાર રીંગોથી બનેલો છે? રિંગ સર? કઈ રીતે રિંગ સર? હું તમને બતાવું બેટા કઈ રીતે બનેલી છે. આ એક રિંગ, એની ઉપર રિંગ, એની ઉપર રિંગ, એની ઉપર રિંગ. આ મૂકતા જાઓ, હે ને? મમ્મીની બંગડી હોય એ બંગડી મૂકો, એની ઉપર એવી જ બંગડી એની ઉપર મૂકો, એમ મૂકતા જાઓ તો શું નળાકાર ના બને? બને બેટા. યસ, આ કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીએ બેટા, અને આને આપણે આ રીતે રિંગોની અંદર વિભાજિત કરી નાખીએ. રાઈટ છે બેટા? જો હું તમને એક રિંગ આની ઉપર ડ્રો કરી બતાવું. બરાબર છે? સાંભળજો બેટા, બરાબર ધ્યાનથી જોજો. આની વાત કરું છું, આની. રાઈટ છે? સર નથી દેખાતું, નથી દેખાતું. અભી દિખા? અભી દિખા? હા સર. જો બેટા, હું આની વાત કરું છું, આની વાત કરું છું. अभी मुझ में कहीं बाकी थोड़ी सी है जिंदगी. ચાલો, થઈ ગઈ બેટા. તો આવી રીતે રિંગ મૂકતા જઈએ આપણે. ઓકે ઓકે, ફાઇન સર. તો આપણે આવી રિંગોની બનેલી આપણે કલ્પી લઈશું. રાઈટ છે? હવે સર એ જો આ રિંગ આવી છે ક્યાં? રાઈટ છે? તો આપણે માની લઈએ કે બેટા આ રિંગ છે, એ રિંગ અહીંયાથી ઉપરથી કોઈ એક્સ અંતરે આવી છે અને રિંગની જે આ પહોળાઈ છે એ પહોળાઈ છે dx. ઓકે, ચાલો પહેલાં તો બેટા તમે મને એ કહો
કે આ જે કંઈ પણ દ્રવ્ય છે, આ દ્રવ્ય એ છે શાની ઉપર, બરાબર છે, એ છે શાની ઉપર, આ જે દળ છે બેટા, દળ એટલે કુલ દળ, હે ને બેટા, આ કુલ દળ છે શાની ઉપર, પૃષ્ઠ પર કે કદ ઉપર, નળાકારના પૃષ્ઠ પર છે બેટા કે કદ ઉપર છે, નળાકાર, બરાબર. તો નળાકારના બેટા એ પૃષ્ઠ ઉપર છે કે પછી કદ ઉપર છે, પૃષ્ઠ પર છે, ક્ષેત્રફળ છે આની ઉપર છે, અંદર નથી, કદમાં નથી, ધ્યાન રાખજો, બધી નાની નાની બાબતો બેટા ખૂબ મેટર કરે છે. આમ છે, બરાબર, નહીં સમજાયું? બર્થડે સેલિબ્રેટ કરીએ, ચાલો કરીએ. જો બેટા આ રીતની વાત કરું છું હું તમને, આ રીતના નળાકાર છે બેટા, હે ને, કાતર લઈ લો અને આની કટ કરો, કચક 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 કાઢી નાખો અને એને ખોલી કાઢો. ખોલી કાઢશો એટલે બેટા તમારી પાસે આ રીતની આકૃતિ આવશે. જો આ રીતની, ક્લિયર થઈ બેટા? ક્લિયર થઈ? અચ્છા, બરાબર. હવે બેટા મારી વાત સાંભળો, આની ત્રિજ્યા આર હોય તો તમે મને કહેશો આ શું થશે? સર 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 હું બોલું 2πr. આ શું છે બેટા? પરિઘ, જે ખુલીને સામે આવ્યું છે, આમ છે, બરાબર, આમ ખુલી કાઢ્યો એટલે આ શું હતું? પરિઘ 2πr. સમજે છે બેટા? અને આની ઊંચાઈ આપણે ધારી લઈએ આપણી રીતે જ, બરાબર. સમજો કે તે h છે, તો સર આ મને મળ્યું h. બોલો, ખબર પડી? ઓકે. તો સર આનું ક્ષેત્રફળ કેટલું થયું? તો આનું કુલ ક્ષેત્ર, આ બધી જ વાત કરું છું, આનું કુલ ક્ષેત્રફળ સારા કેટલું થયું? તો બેટા આનું ક્ષેત્રફળ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 2πrh. અને જે પણ દળ છે ને બેટા એના પૃષ્ઠ ઉપર છે, અહીંયા જ છે બધું દળ, એ દળ છે એમ. ચાલો, અહીંયા સુધી ક્લિયર છે બાળકો? હા સર. ચાલો બેટા, તો એક કામ કરો, હવે એકમ કદ દીઠ દળ નક્કી કરો. ઓય કદ પર નથી સર, પૃષ્ઠ પર છે. યસ બેટા, એકમ પૃષ્ઠ દીઠ દળ નક્કી કરો. સર એને આપણે કહીએ છીએ સિગ્મા. યાદ છે ને બેટા? સિગ્મા. તો દળ એમ અને ક્ષેત્રફળ કેટલું સાબિત કર્યું બેટા? 2πr × h. ચાલો, ક્લિયર થયું બેટા? ક્લિયર થયું? કુલ દળ આટલું, ક્ષેત્રફળ આટલું, બરાબર. દળના છેદમાં ક્ષેત્રફળ. ખબર પડી કે ને બેટા? આટલું ક્ષેત્રફળ છે 2πrh, તેમાં દળ આટલું, તો એકમ ક્ષેત્રફળ માટે કેટલું? તો બી બેટા તમને લોકોને સમજાઈ જાય. આ મળી ગયું બચ્ચા પાર્ટી આપણને સિગ્મા, હે ને? સર હવે એક કામ કરો, મારે રિંગનું ક્ષેત્રફળ કાઢો તો સર. ચાલો ઠીક છે, રિંગનું ક્ષેત્રફળ કાઢીએ. રિંગનું ક્ષેત્રફળ, ચલો રિંગનું ક્ષેત્રફળ એને આપણે બેટા ડીએ કહીએ. તો રિંગનું ક્ષેત્રફળ કેટલું થશે બેટા? હવે તો હું તમને લોકોને આવડી ગયું છે, હું રિપીટ નથી કરવા માંગતો. હવે 2πr × dx. અત્યારે બેટા dx. જો બેટા તમે આને કટ કરીને ખોલશો ને, ખોલવું તો પડશે જ. આ કટ કરો બેટા, રિંગને કટ કરો. રિંગને કટ કરશો ને બેટા, તમારી સામે ખોલીને એ આ રીતના થઈને આવશે, આ રીતના થઈને આવશે, આ રીતના. ખ્યાલ આવી ગયો બેટા? આ રીતના થઈને આવશે, બરાબર. હવે તમને ખબર છે કે જે લંબાઈ છે એ પરિઘ બરાબર હોય છે. તો આ બેટા તમારું થશે 2πr. સર આ ત્રિજ્યા તો r જ છે, એની ઉપર જ છે. યસ, વેરી ગુડ. અને બેટા આ કેટલું છે સર? આ છે dx. તો આનું ક્ષેત્રફળ થશે 2πr × dx. બોલો, ખબર પડી બેટા? નહીં પડી? પડી ગઈ સર. તો આ થશે 2πr × dx. તો સર રિંગનું કદ કેટલું થશે? રિંગ પર દળ કેટલું આવશે? રિંગનું દળ, તો એ દળ એટલે dm. તો dm કેટલું આવશે સર? એકમ ક્ષેત્રફળ એ સિગ્મા, તો એ ક્ષેત્રફળ માટે કેટલું? બોલો, ખબર પડી? આનું ક્ષેત્રફળ મેં લખ્યું છે da. એકમ ક્ષેત્રફળ બેટા સિગ્મા, આ એકમ ક્ષેત્રફળ સિગ્મા. તો સર પેલું જે ક્ષેત્રફળ છે આખું, એ ક્ષેત્રફળ છે da. તો સિગ્મા બેટા કેટલું છે? સિગ્મા છે m/2πrh. r હવે 2πrh ઇન્ટુ da કેટલું છે? da 2πr × dx. બોલો, ક્લિયર છે બેટા? જે કંઈ કેન્સલેશન કરવાનું છે
એ કેન્સલેશન કરો. ચાલો કાપાકૂપી કરો. કાપાકૂપીમાં 2πr કેન્સલ થઈ ગયું. યસ સર. એનું મતલબ કે ફાઇનલી બેટા ડીએમ આપણી પાસે શું નીકળીને આવે છે? તો ડીએમ આપણી પાસે નીકળીને આવે છે m upon h into dx. આટલા સુધી બેટા ક્લિયર છે? હા, ડીએમ સુધી બેટા ક્લિયર છે? ઓકે, ચાલો આટલું લખી નાખો બાળકો. બેટા ફાઇનલી આપણે ક્યાં સુધી પહોંચ્યા? સર આપણે પહોંચ્યા કે ભાઈ દળ કેટલું? તો દળ હતું બેટા m/h into dx. રાઈટ, અહીંયા સુધી. હવે એક કામ કરો બેટા, વધારે નહીં, ખાલી રિંગની જડત્વની ચાક માત્રા નક્કી કરો. ફક્ત રિંગની જડત્વની ચાક માત્રા. તો સર રિંગની જડત્વની ચાક માત્રા બરાબર છે. જો બેટા રિંગ કઈ રીતના હતી હું તને બતાવી દઉં એકવાર ફરીથી. આ નળાકાર અને બેટા તેની ઉપર હતી રિંગ. બરાબર. તો રિંગના કેસમાં તો બેટા એ રીતે જ છે ને, રિંગના કેન્દ્રમાંથી પસાર થાય છે અને રિંગના સમતલને લંબ છે. તો સર એ તો આપણને ફાવે છે. mr² અત્યારે આપણે ભણ્યા. તો જડત્વની ચાક માત્રા di ઇઝ ઇક્વલ ટુ m એટલે તેનું દળ અને r². તો r² તો બેટા આ જ છે, તકતી આ જે નળાકાર છે તેની ત્રિજ્યા થશે dm ઇન્ટુ r². રાઈટ. અચ્છા, ડીએમની વેલ્યુ લખો બેટા m/h ઇન્ટુ dx ઇન્ટુ r². ઓકે, ચાલો સર આ ડી આવી ગયું. મોટા ભાગના છોકરાઓને ખબર પડી ગઈ, છોકરીઓને પણ ખબર પડી ગઈ હશે કે સર હવે આનું કરી નાખો ઇન્ટિગ્રેશન. બરાબર સમજાય છે બેટા? આ એક રિંગ માટે થયું. બધી રિંગ જડત્વની ચાક માત્રા મેળવીને સરવાળો કરવાનો. સરવાળો આપણે આગળ વાત થઈ ગઈ, સંકલનમાં જતું રહે છે. ઓકે, તો સર કુલ જડત્વની ચાક માત્રા કેટલી થશે? તો કુલ જડત્વની ચાક માત્રા I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન di m/h. જો બેટા એકચ્યુઅલી મારે એક્સની સાપેક્ષે ઇન્ટિગ્રેશન કરવાનું છે. એક્સ વાળો પદ મારી પાસે છે જ નહીં, બધા અચળાંકો છે, બહાર લખું છું. બરાબર. ઇન્ટિગ્રેશન dx. બરાબર. x શું છે સર? x બેટા તમને ખબર હોય તો આપણે અહીંયાથી અંતર ધાર્યું તો આ ઉપરથી અંતર કે ભાઈ રિંગ કેટલા અંતરે છે. હવે તો મને એ કહો બેટા, કારણ કે એકચ્યુઅલી મારે લોઅર અને હાયર લિમિટ મૂકવાની છે. અહીંયા શામાં મૂકવાની? x1 મૂકવાની બેટા. x આપણો ચલ છે એટલા માટે, હે ને? હા, તો કેટલી હશે? પહેલી રિંગ ક્યાં હશે બેટા? તો પહેલી રિંગ સર અહીંયા હશે. અહીંયા આ પહેલી રિંગ અને છેલ્લી રિંગ સાહેબ અહીંયા હશે. રાઈટ છે બેટા? તો પહેલી રિંગ માટે x કેટલું? તો સર પહેલી રિંગ માટે x ની વેલ્યુ 0 અને છેલ્લી રિંગ માટે x ની વેલ્યુ h. આખું h છે બેટા. તો અહીંયા ઇન્ટિગ્રેશન થશે 0 થી h. ઓકે, તો m/r²h. બરાબર. ચાલો 1dx ઇન્ટિગ્રેશન x, 1dx ઇન્ટિગ્રેશન h. શું બેટા? 0 થી h. સો m/r² ડિવાઇડેડ બાય h. પહેલાં હાયર લિમિટ મૂકશું એટલે h - 0. h થી h કેન્સલ. યોર આન્સર ઇઝ mr². યોર આન્સર ઇઝ mr². બોલો ક્લિયર થયું? સર આ તો રિંગની જડત્વની ચાક માત્રા જ છે. યસ, રિંગની જડત્વની ચાક માત્રા આગળ શીખ્યા બેટા, આટલી જ હતી. એ જ છે પોલા નળાકારની જડત્વની ચાક માત્રા. કારની જડત્વની ચાક માત્રા. સર આવું કેમ થયું? અક્ષથી રિંગના કેસો બેટા, રિંગ હોય રિંગ, હા, તો રિંગમાં m દળ ક્યાં હતું? તો કે અક્ષથી r અંતરે. તો તમારો આ નળાકાર છે એનું દળ m ક્યાં છે? એ પણ અક્ષથી r અંતરે છે. તો શું કામ ભજીયા બનાવો છો? ડાયરેક્ટ કરો ને સર. હજુ ખબર નથી પડતી, મારી વાત સાંભળ. રિંગ હતી બેટા, રિંગ. હા, આ રિંગ દળ તો એમ જ હતું ને, જેટલું દળ આ નળાકારનું છે, આ નળાકારનું છે, આનું દળ તો સેમ જ છે. બરાબર. ત્રિજ્યા પણ બેટા બંનેની સેમ છે. આની ત્રિજ્યા r, આની બાળકો ત્રિજ્યા પણ r. બરાબર. તો અહીંયા દ્રવ્ય અક્ષથી લંબ અંતર r, અહીંયા દ્રવ્ય અહીંયા અક્ષથી લંબ અંતર r, તો બે સરખા જ થાય ને બેટા. હા, આ તો તમને લોકોને 3 માર્ક્સ માટે કે 4 માર્ક્સ માટે મોટો પ્રશ્ન પૂછે એનસીઆરટીની અંદર. બરાબર છે. તો બેટા આખી ગણતરી કરીને આપવી પડે. બોલો સમજાય છે? સમજાય છે? તો શું કરવાનું? હવે લખી નાખવાનું. નેક્સ્ટ
હવે બેટા આપણે લઈએ નક્કર નળાકાર. રાઈટ, નક્કર નળાકાર. નક્કર એટલે અંદરથી ભરેલો બાળકો, અંદરથી ભરેલો. અત્યારે વાત કરતા હતા પોલા નળાકારની, નક્કર નળાકાર. ઓકે, સી આની વાત કરું છું. આ નળાકાર. ઓકે, યસ. દ્રવ્ય બેટા આનું એમ, બરાબર, અને ત્રિજ્યા બાળકો આર. આ છે ત્રિજ્યા આર, બરાબર. દ્રવ્ય તમને ખબર પડે બેટા, દ્રવ્ય ક્યાં ભરેલું છે? સપાટી પર નથી બેટા, અંદરથી ભરેલું છે. નક્કર છે, નક્કર નળાકાર. દ્રવ્ય બેટા બધે જ અંદર અંદર આખામાં દ્રવ્ય છે. યસ, અહીંયા છે બેટા દ્રવ્ય. છોડો, ખ્યાલ આવી ગયો ને બેટા? બસ. ઓકે, નક્કર નળાકાર. બેટા આ તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને તેની લંબાઈ, આ જે લંબાઈ છે લંબાઈને સમાંતર, હા અગત્યનું છે, લંબાઈને સમાંતર. આ જેની લંબાઈ છે ધારી લઉં છું કે બહુ મોટી વાત નથી, h એને સમાંતર અક્ષને અનુલક્ષીને આને આપણે ભ્રમણ આપીએ, ફેરવીએ, આ રીતના ફેરવીએ, આ રીતના ફેરવીએ તો જડત્વની ચાક માત્રા કેટલી હશે નક્કી કરો. તમે સમજી ગયા હશો. સર આને આપણે ડિવાઈડ કરવું પડશે, વિભાજિત કરવું પડશે. વિભાજિત કરશું શામાં? નળાકારને વિભાજિત કરશું શામાં? તકતીઓની અંદર. રિંગ કેમ એકબીજા પર મૂકીને આપણે બેટા પોલો નળાકાર તૈયાર કર્યું, એ રીતે તકતીઓ મૂકો, એક તકતી એની ઉપર તકતી મૂકીને બનાવી શકાય. બહુ જલ્દીથી સમજી ગયા હે ને? યસ સર, યસ સર, યસ સર, યસ સર. તો બેટા આને આપણે છે ને વિભાજિત કરીએ, બરાબર છે, તકતીઓની અંદર. રાઈટ છે? જો બેટા જો હવે બેટા તકતી છે ને આ રીતની છે. રાઈટ, આ રિંગ નથી બાળકો, આમ છે, તકતી છે, તકતી. રાઈટ, આ રીતની આમ છે. ઓકે, રાઈટ. હવે બેટા તમે મને કહેશો તકતીની ત્રિજ્યા કેટલી? જેની ત્રિજ્યા નળાકારની. ઓકે, અને જાડાઈ, અચ્છા એક કામ કરે, અહીંયાથી અને આપણે એક્સ અંતરે ધરી લઈએ ટોચથી, એટલે આ ભાગ થશે બેટા ડીએક્સ પહોળાઈ. ઓકે, ચાલો ફટાફટ થઈ જશે, વાંધો નહીં આવશે. હવે તો પહેલાં તો મને એ કહો બેટા, પહેલાં બેટા તમે મને એ કહો કે અહીંયા આ જે દળ છે, એમ જે દળ છે, એ દળનું વિતરણ શાની ઉપર થયું છે? કોઈ લંબાઈ પર થયું છે, ક્ષેત્રફળ પર થયું છે, કે કદમાં? કદમાં સર. આ છે ને બેટા ત્રિપરિમાણિક આકૃતિ છે, 3D છે, હે ને? ત્રિપરિમાણિક છે બેટા, ત્રિપરિમાણિક વસ્તુ છે. એટલે જે કંઈ પણ દ્રવ્ય વિતરણ થયું છે એ કદની અંદર થયું છે, કદમાં, અંદર કદમાં થયું છે, બરાબર. તો તમારે એકમ કદ દીઠ દળ શોધવું પડશે બેટા. નળાકાર ના એકમ કદ દીઠ દળ, બરાબર. સમજાય છે? એને બેટા રો થી ઓળખીશું આપણે. રો કેટલું હશે સર? રો કેટલું હશે? કેટલું હશે? અચ્છા, મને તમે નળાકારનું કુલ કદ કહો તો. કદ સર ક્ષેત્રફળ, ક્ષેત્રફળ πr² અને ઊંચાઈ h. બોલો, ખબર પડી બેટા? ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ એટલે કદ થશે બેટા, સમજવા જેવું છે. ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ એટલે બેટા કદ થશે. તો πr² થયું બેટા, આટલું કદ થયું. આટલું તો કદ કેટલું? πr²h. તેમાં દળ કેટલું આવે? આટલું. હું લખું છું, આ કદ છે બાળકો અને આ દળ છે. તો આટલા ક્ષેત્રફળે આટલા કદે આટલું દળ, તો એકમ કદે કેટલું દળ? બેટા એને જ તો આપણે કહીએ છીએ રો. ઓકે, એકમ કદ દીઠ દળ. તો દળ આટલું અને કદ πr²h. આ બેટા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, તમને બેટા ખ્યાલ આવવો જોઈએ. દળનું વિતરણ લંબાઈ પર છે, દળનું વિતરણ કોઈ ક્ષેત્રફળ પર છે, કે ભાઈ દળનું વિતરણ તો કદમાં છે. ઓકે, જો લંબાઈ પર હોય એકમ લંબાઈ દીઠ, જો ક્ષેત્રફળ પર હોય તો એકમ ક્ષેત્રફળ દીઠ, અને જો કદ પર હોય બેટા તો એકમ કદ દીઠ. અહીંયા એકમ કદ દીઠ હશે. ચાલો, ખબર પડી ગઈ? પડી ગઈ. હવે એક કામ કરો, તમારી તકતીનું બેટા કદ કાઢો. બરાબર છે? તકતી જે અત્યારે આપણા માટે કદ ખંડનું કામ કરે છે, દળખંડ, વેરી સોરી બેટા, આપણે તેને દળખંડ તરીકે લીધું છે. તકતીનું કદ કેટલું હશે? તો તકતીનું કદ ફરીથી બેટા એ જ πr² × dx બાળકો.
ઉપર ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. આ બેટા કદ થયું. તો તકતીનું કદ કેટલું થશે બાળકો? બોલો તો. તકતીનું કદ તો મળી ગયું. તકતીનું દળ શોધીએ બેટા. હવે દળ લખાય બેટા એકમ કદે આટલું. આ રહ્યું બેટા. તો તકતીના કદ માટે કેટલું? તકતીનું કદ ડીવી. ક્લિયર છે બાળકો? એકદમ ક્લિયર. હે પહેલા આપણે નળાકારના એકમ કદ દીઠ દળ કાઢ્યું, પછી આપણે તકતીનું કદ કાઢ્યું. તો એકમ કદે આટલું, તો તકતીના કદે કેટલું? સિમ્પલ લોજિક છે બચ્ચા પાર્ટી, એકદમ સિમ્પલ લોજિક છે. તો રોની વેલ્યુ કેટલી? સર રોની વેલ્યુ m/πr²h એકમ કદે. અને તકતીનું કદ કેટલું? તકતીનું કદ πr² ઇન્ટુ dx. તકતીનું કદ ક્ષેત્રફળ πr² અને જાડાઈ dx. ક્લિયર છે અહીંયા સુધી? એકદમ ક્લિયર બેટા? ઓકે ચાલો ઠીક. તો બેટા અહીંયા તમે સમજો છો πr² કેન્સલ. આ રહ્યો બેટા જો πr² કેન્સલ. હા સર. ઓકે તો શું બન્યું બેટા? m/h ઇન્ટુ dx. આ શું મળ્યું આપણને? શું મળ્યું બેટા? તકતીનું દળ મળ્યું આપણને. તકતીનું દળ dm. તકતીનું દળ મળ્યું. હવે સરળ જડત્વની ચાક માત્રા કાઢી નાખો. બરાબર. કોની બેટા? ફક્ત તકતીની જડત્વની ચાક માત્રા. તો સર તકતીની જડત્વની ચાક માત્રા di. બરાબર. શું છે તકતી માટે બેટા? mr²/2. તકતી માટે બેટા? તકતી માટે mr²/2 m dm r²/2. બચ્ચા પાર્ટી ખબર પડે છે? ખબર પડે છે? અને કહેજો di is equal to dm into r². એ સૂત્ર છે બેટા mr²/2 તકતી છે. ઓકે ઇક્વલ ટુ dm ની વેલ્યુ મૂકો m/h into dx into r²/2. ફાઇનલી બેટા m/2h જોજો બેટા m/2h r² into dx. આ મળ્યું dm. બસ હવે આપણે બોર્ડ સાફ કરીએ. બરાબર છે. dm સુધી બેટા આપણે તૈયાર કર્યું. તકતીની જડત્વની ચાક માત્ર આપણને મળી ગઈ. બોલો ખબર પડી ગઈ? ન સમજાયું હોય તો એકવાર વિડીયોને ફરીથી બેટા આગળ લઈ જાઓ. બરાબર. અને ત્યાંથી ફરીથી જુઓ અને શાંતિથી બરાબર એને ઓબ્ઝર્વ કરો. એક એક વસ્તુને બરાબર શાંતિથી સાંભળો અને જુઓ. આ તો તમારા માટે એક બેનિફિટ છે કે સર આ તો બધું રેકોર્ડેડ ફોર્મમાં છે. ગમે ત્યારે બરાબર છે જોવું હોય તો જોઈ શકાશે. ફિલહાલ બેટા ન સમજાયું તો આગળ જાઓ અને ફરીથી જુઓ. ક્લિયર છે? ઓકે ચાલો લખી નાખો. ચાલો બાળકો તો આપણે dm સુધી પહોંચી ગયા. બરાબર છે? dm. ઓકે નોટ dm બટ di. રાઈટ છે ને બાળકો? જડત્વની ચાક માત્રા મળી ગઈ. કોની? તકતીની. હવે કે બાકી રહે છે સર ખાલી એક સ્ટેપ ઇન્ટિગ્રેશન. તકતીનું મળી ગયું બેટા. હવે બધી તકતીની જડત્વની ચાક માત્રાનો સરવાળો કરવો એટલે કે ઇન્ટિગ્રેટ કરવું. બરાબર ને? ઓકે તો ફાઇનલી બેટા શું કરશું? તો કુલ જડત્વની ચાક માત્રા કેટલી હશે? તો i is equal to integration di. ઇન્ટિગ્રેશન કોની સાપેક્ષે બેટા? x ની સાપેક્ષે. x વાળા પદ મારી પાસે તો ફિલહાલ નથી. બરાબર. એટલે અંદર મારે કંઈ લખવાનું રહેતું નથી. સિમ્પલ dx. આ dx જ રહેશે અંદર. લિમિટ મૂકો બેટા. ખબર પડી ગઈ હશે. લિમિટ હશે 0 to h. પહેલી તકતી બાળકો અહીંયા આવશે. અહીંયા લખો બેટા. આ પહેલી તકતી ઉપર આવશે. આ ફર્સ્ટ. અને છેલ્લી તકતી બેટા નીચે આવશે લાસ્ટ. પહેલી તકતી માટે x આપણે અહીંથી જ માપીએ છીએ તો ત્યાં તો x ની વેલ્યુ 0. છેલ્લી તકતી માટે આ લાસ્ટ તકતી માટે x ની વેલ્યુ નીચે સુધી ઉતરો. આખી કમ્પ્લીટ હાઇટ h 0 to h. તો this thing is equal to m/2h into r². ઓકે 1 dx x ખબર પડે ને બેટા? 1 dx x 0 to h. તો m/2h. ઓકે ચલો પહેલાં આપણે હાયર લિમિટ મૂકશું h માઇનસ લોઅર લિમિટ 0. h વધ્યું બેટા અહીંયાથી. h કેન્સલ. યોર આન્સર ઇઝ 1/2 mr². આ થઈ જડત્વની ચાક માત્રા.
ઓવર. આ બધા પ્રશ્ન બેટા એનસીઆરટી માટે અગત્યના છે. થિયરી તમને પૂછી શકાય. સર શું? સર અરે પણ બોલ ને શું? સર mr²/2 શું છે? સર આ તો તકતીની જડત્વની ચેક માત્ર છે. જડત્વની ચાક માત્રા છે. તો બાળકો મેં ક્યાં ના પડી? એ જ તમારા નળાકારની આવી. એ જ તમારા બેટા નળાકારની આવી. સર આવું કેમ? રિંગ અને પૂર્ણ નળાકાર એને જેમ જ તકતી અને નક્કર નળાકાર એક જ વસ્તુ. આપણે તો એમ જ જોવાનું, અક્ષથી દ્રવ્ય ત્યાં પણ એમ આ રીતના જ હતું અને અહીંયા પણ એમ એ રીતે જ છે. શું ફરક? કઈ ફરક નથી પર જડત્વની ચાક માત્ર. બરાબર. આ બધા ભજીયા બનાવવાથી કોઈ મતલબ નથી. આ તો ખાલી ડિરાઈવ કરવા માટે લખ્યું છે. એકદમ ક્લિયર, એકદમ ક્લિયર. મોટી સ્માઇલ આપ, મોટી.